તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? સો આજે આપણે બનાવી છે રીંગણ મેથીનું શાક. તેના માટે એક પેનમાં મેં 5થી 6 મોટી ચમચી છે એ મેં તેલ લીધેલું છે. અને આ શાકમાં તેલનું પ્રમાણ છે થોડુંક આપણે આગળ પડતું રાખશું, બિકોઝ આમાં છે આપણે પાણી છે એ ઉમેરતા નથી. ત્યારબાદ તેલ આવી જાય, ગેસની ફ્લેમ લો કરી તેની અંદર 1 ચમચી રાઈ, 2 ચમચી છે એ આપણે આખું જીરું છે એ એડ કરી છીએ. અને ત્યાર પછી તેની અંદર પિંચ ઓફ હિંગ છે એ આપણે એડ કરી દઈએ છીએ. અને અહીં મેં લસણની કળી છે તે લીધેલી છે, તે પણ આપણે આમાં એડ કરી દઈએ છીએ. અને ગેસની ફ્લેમ લો કરીને લસણ અને જીરાનો વઘાર જે આપણે કરેલો છે તેને પ્રોપર રીતે છે એ સાતળીએ છીએ, જેથી કરીને શાકમાં જે લસણની ફ્લેવર છે એ ખૂબ જ સરસ આવે. અને બની શકે તો લસણની કળી જ આમાં લેવાની છે, લસણની ચટણી આપણે કરીને નાખતા નથી. ત્યારબાદ છે એ અડધી ચમચી છે મેં હળદર લીધેલી છે અને તેને પણ તેલમાં છે એ વ્યવસ્થિત રીતે સાતળીએ છીએ, જેથી હળદરનો છે કચાશ વહી જાય. ત્યારબાદ અહીં મેં રીંગણા છે એ લીધેલા છે અને તેને થોડાક મોટા ચંક્સમાં છે એ મેં કટ કરેલા છે, જેથી કરીને રીંગણું આપણું પાકી જાય તો એના ચંક્સ છે એ આપણે બાઇટ છે એ લઈ શકીએ. તેના માટે મેં થોડાક મોટા ચંક્સ રાખેલા છે. અને તેની અંદર હવે હું મીઠું છે, સ્વાદ પ્રમાણે મીઠું છે એ હું એડ કરું છું અને ફરીથી એને પ્રોપર સાતળીએ છીએ. અને આ શાકમાં છે આપણે પાણીનો ઉપયોગ જરા પણ કરતા નથી, એટલે તેલમાં છે એ જ આપણે શાકને પ્રોપર રીતે સાતળી દઈએ છીએ. ત્યારબાદ શાકને છે એ ઢાંકણ ઢાંકીને કવર કરીએ છીએ અને વરાળે છે એ બાફવા દઈએ છીએ. થોડીવાર બાદ ચેક કર્યા પછી તમે જોઈ શકો છો કે રીંગણ છે એ આપણા પાકી ગયા છે. તો ત્યારબાદ તેની અંદર અહીં મેં એક પૂરી મેથીની જે આવે છે અત્યારે લીલી મેથી એ લીધેલી છે, એ અત્યારે હું એડ કરું છું. અને તેને પ્રોપર પાણી વડે ધોઈ અને મેં રાખેલી છે અને આપણે અત્યારે એડ કરી છે. અને મેથીને બી રીંગણ સાથે છે એ પ્રોપર રીતે સાતળી દઈએ છીએ. આ શાકનું કોમ્બિનેશન એવરગ્રીન છે. તમે ક્યારે બી નહીં ખાધું હોય, પણ જૂના જમાનામાં છે એ આપણી આ પરંપરાગત વાનગી હતી. સો તમે ટ્રાય કરજો અને મને કહેજો કે શાક કેવું બન્યું હતું. ત્યારબાદ તેની અંદર છે એ લાલ મરચું પાવડર છે એ આપણે એડ કરી છીએ. અહીં તીખાસ પ્રમાણે મેં 2 ચમચી લાલ મરચું પાવડર લીધેલું છે. તમે તમારા ઘરની તીખાસ પ્રમાણે ટેસ્ટને છે એ બેલેન્સ કરી શકો છો. અને ત્યારબાદ ફરીથી તેને પ્રોપર રીતે છે એ હલાવી અને સાતળી દઈએ છીએ. તો આ શાક છે એ ફ્રેન્ડ્સ આપણે બાજરીના રોટલા સાથે, રોટલી સાથે ખૂબ જ સરસ લાગે છે. અને ફરીથી એકવાર ચેક કરી લઈએ તો આપણું શાક તમે જોઈ શકો છો, કલર પણ બહુ જ સરસ પકડાનો છે અને શાક પણ બહુ જ સરસ રીતે છે એ પાકી ગયું છે અને મેથીની કચાશ પણ છે એ દૂર થઈ ગઈ છે. સો ત્યાર પછી તેની અંદર અહીં મેં અડધું ટમેટું છે એ મેં કાપીને લીધેલું છે, તે અત્યારે હું ઉમેરી દઈશ. અને ટમેટું આપણે છે એ ઉપરથી જ એડ કરી છે, જેથી કરીને એના ચંક્સ છે એ આપણા મોઢામાં આવે. આપણે ટમેટાની છે એ ગ્રેવી નથી જોતી અને આ શાક છે એ થોડુંક સૂકું જેને કહી શકાય એ રીતે જ આખું પ્રિપેર થશે. ત્યાર પછી તેની અંદર ધાણા જીરું છે એ આપણે ઉમેરીએ છીએ. ધાણા જીરું પાવડરનો ઉપયોગ છે એ આપણે સેજ આમાં વધારે કરશું, કારણ કે રીંગણાના શાક ભેગું ધાણા જીરુંનો જે સ્વાદ છે એ ખૂબ જ સરસ આવે છે. તો આપણે એ એડ કરી છીએ અને આને આપણે અત્યારે ચોળવી લઈએ. અને પ્રોપર તમે જોઈ શકો છો કે આપણું શાકનો કલર છે એ બહુ જ સરસ રીતે પકડાણો છે. ત્યારબાદ ફરીથી એકવાર ઢાંકણ ઢાંકી અને તમે ચેક કરી શકો છો કે આપણું શાક છે એ સર્વિંગ માટે છે એ તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમે જરૂરથી આ શાક છે ટ્રાય કરજો અને પછી તમે મને કહેજો કે તમને કેવું લાગ્યું. અને ત્યારબાદ તેની અંદર છે એ મેં અત્યારે લીંબુ છે એ ઉમેરેલું છે અને આ લાસ્ટમાં જ છે એ લીંબુ આપણે ઉમેરવાનું છે. અને ત્યારબાદ 1 ચમચી જેટલું મેં ખાંડ લીધેલી છે.
ખાંડ નાખવાથી થોડુંક ટેસ્ટ બેલેન્સ થશે. જો તમારે લીંબુ ન નાખવું હોય તો તમારે ખાંડ પણ ઉમેરવાની જરૂર નથી. તમે ટમેટાની ખટાશને હિસાબે જ શાકમાં છે એ ફ્લેવર આવી જાય છે. પણ અમારા ઘરમાં છે થોડું ગળચટું શાક છે એ ખવાતું હોય છે, એટલે મેં લાસ્ટમાં છે એને ખટાશ અને ગળાશને બેલેન્સ કરેલી છે. સો આપણું શાક તૈયાર છે અને હવે એને આપણા શાકને એક પ્લેટમાં આપણે કાઢી લઈએ છીએ. અને આ શાક છે એ ગરમા ગરમ જ ખાવાની છે, એ ખૂબ જ મજા આવે છે. અને શિયાળાની સિઝનમાં બધા શાકભાજી છે એ ખૂબ જ સારા પ્રમાણમાં મળતા હોઈએ છે અને તાજા મળતા હોઈએ છે. તો આ શાકને આપણે આવી રીતે બનાવી અને ગરમા ગરમ રોટલી સાથે છે એ સર્વ કરી શકીએ છીએ. તો તમે ટ્રાય કરીને મને કહેજો કે શાક કેવું બન્યું હતું.